નમસ્તે નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના વિશ્વાસમાન ચેનલ સ્પીર એજ્યુકેશનમાં. હું છું તમારો ધ્રુવ સર, ધ્રુવ પરીખ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ સામાન્ય ક્લાસરૂમમાં નથી બેઠા, પણ આજે આપણે જ્ઞાનના એક એવા મહાસાગરમાં ડૂબકી લાગવા જઈ રહ્યા છીએ જ્યાં વિષય અઘરો નહીં પણ એક વાર્તા બની જશે. મને ખબર છે કે જ્યારે તમારા એકાઉન્ટમાં લાંબા દાખલા જુઓ છો, અર્થશાસ્ત્રના જટિલ ગ્રાફ જુઓ છો, કે ભૂગોળમાં પૃથ્વીની ઉદ્ભવની કટકટી થિયરી વાંચો છો, ત્યારે મનમાં એક ડર લાગે છે કે આ બધું યાદ કેવી રીતે રહેશે. પણ મિત્રો, જ્યાં સુધી તમારા રૂલ્સ તમારી સાથે છે ત્યાં સુધી તમારે ગોખવાની બિલકુલ જરૂર નથી. તમારો એક ઉદ્દેશ્ય છે, પટ્ટી છોડો. આજે આપણે જે ટોપિક જોઈ રહ્યા છીએ તે પરીક્ષા માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમારા જીવનમાં પાયા પર મજબૂત કરવા માટે એક એકલો જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ માત્ર એક શિક્ષણનો માધ્યમ નથી, અને પરિવાર છે. અહીંયા આપણે સાથે જ મળીને મહેનત કરીશું, સાથે મળીને અઘરા વિષયોને મસ્ત બનાવીશું, અને બોર્ડની પરીક્ષામાં એવું પરિણામ લાવીશું કે આખું ગુજરાત જોતું રહી જાય કે આજે હું તમને ખાતરી આપું છું કે આ વિડીયોના અંત સુધી તમે એ ટોપિકમાં માસ્ટર બની ગયા હશો. તો શું તમે તૈયાર છો મારી સાથે આ જ્ઞાનની સફરમાં જોડાવા માટે? જો હા, તો તમારી નોટબુક અને પેન લઈ લો, તમારા મનમાંથી પરીક્ષાનો ડર કાઢી નાખો અને પૂરી એકાગ્રતા સાથે જોડાઈ જાઓ આજના આ મેગા લેક્ચર સાથે. ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આધુનિક સમયમાં બ્રહ્માંડના ઉદ્ભવને સમજાવવાનો સૌથી લોકપ્રિય સિદ્ધાંત એટલે બિગ બેંગ નો સિદ્ધાંત. તો પહેલો જે ટોપિક આજનો ભણવાના છીએ આપણે, તો બિગ બેંગ નો સિદ્ધાંત વિશેની વાત કરવાની છે, વિવિધ તબક્કાઓ વિશે. વિદ્યાર્થી મિત્રો, આધુનિક વિજ્ઞાન બ્રહ્માંડના સર્જનને સમજાવતો સૌથી વધુ સ્વીકૃત જે સિદ્ધાંત એટલે શું કહેવાય છે? બિગ બેંગ નો સિદ્ધાંત. મિત્રો કે મિત્રો, આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની પરિકલ્પના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1920 મિત્રો એડવિન હબ્બલ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે બ્રહ્માંડ તો સ્થિર નથી, પરંતુ તે સતત વિસ્તરી રહ્યું છે. જેવી રીતે એક ફુગ્ગા પર ટપકા કરી તેને ફૂલાવીએ તો ટપકા એકબીજાથી દૂર જાય છે, તેમ આકાશ ગંગાઓ પર એકબીજાથી દૂર જઈ રહી છે. બિગ બેંગના પ્રક્રિયા અને તેના વિવિધ તબક્કાઓ નીચે વાત કરીએ આપણે. તો પહેલો જ તબક્કો મારે છે ભણવાનો આવે છે આદિ બિંદુની અવસ્થા. કે વિદ્યાર્થી મિત્રો, આદિ બિંદુ એટલે શું થાય? આદિ બિંદુ એટલે કે બ્રહ્માંડનો એ સમય જ્યારે સમય, અવકાશ અને પદાર્થ જેવું કંઈક અલગ ન હતું. બ્રહ્માંડના ઉદ્ભવ પહેલા આ સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં સિંગ્યુલારિટી કહેવામાં આવતું હતું. સિંગ્યુલારિટી કહેવામાં આવતું હતું. બીજમાં બે વસ્તુ હતી. પહેલું હતું અત્યંત સૂક્ષ્મ કદ જેને લીધે, એટલે કે આજથી આશરે 13.7 અબજ વર્ષો પહેલા મિત્રો, કે આખું બ્રહ્માંડ જે આજે અબજો આકાશ ગંગાઓમાં ફેલાયેલું છે તે માત્ર એક અત્યંત નાના બિંદુ સ્વરૂપે હતું. આ બિંદુનું કદ એક પરમાણુ એટલે કે એટમના કેન્દ્ર કરતા પણ નાનું હતું. કલ્પના કરો કે મિત્રો કે આખી પૃથ્વી, સૂર્ય અને કરોડો તારાઓ એક સોયની અણી પર સમાયેલા હતા.
અકલ્પનીય ઘનતા, જેને કહેવાય છે ઇન્ફાઇનિટી ડેન્સિટી. મિત્રો અકલ્પનીય ઘનતા પણ લીધે આદિ બિંદુની અવસ્થા ધરાવે કે બ્રહ્માંડનું તમામ દ્રવ્ય એક જ બિંદુમાં દબાયેલું છે હોવાને કારણે તેની જે ઘનતા જે હતી અનંત હતી. વિજ્ઞાનના નિયમો અહીં કામ કરતા બંધ થઈ જાય છે. આ બિંદુ એટલું ભારે હતું કે તેના નાના અંશનું વજન પણ લાખો પહાડો જેટલું હોઈ શકે. ત્રીજી બાબત છે પ્રચંડ તાપમાન, એક્સ્ટ્રીમ ટેમ્પરેચર. કે આદિ બિંદુનું તાપમાન અકલ્પનીય રીતે ઊંચું હતું. તે સમયનું તાપમાન એટલું બધું હતું કે જ્યાં પદાર્થ તેના મૂળ સ્વરૂપમાં રહી શકતો ન હતો. અત્યંત શક્તિશાળી ઉર્જા રૂપી હતું. સમય અને અવકાશનો અભાવ, કે સૌથી રસપ્રદ વાત એ છે કે આદિ બિંદુની આ અવસ્થા સમય નામની કોઈ વસ્તુ જ નહોતી. સમય અને દિશાઓનો જન્મ આ બિંદુમાં વિસ્ફોટ થયા પછી જ થયો છે. એટલે કે બિગ બેંગના પહેલા શું હતું એ પ્રશ્નનો કોઈ અર્થ નથી રહેતો, કારણ કે તે પહેલા સમય જ ન હતો. તો બધો આદિ બિંદુની અવસ્થા હતી. હવે વાત કરીએ પ્રચંડ વિસ્ફોટ અને વિસ્તરણ વિશેની વાત કરીએ. બીજો જે પોઈન્ટ રહેશે કયો? પ્રચંડ વિસ્ફોટ વિસ્તરણ. તો વિદ્યાર્થી મિત્રો, આદિ બિંદુ એ સ્થિર અવસ્થા પછી જે ઘટના ઘટી તેણે આખા બ્રહ્માંડનો નકશો બદલી નાખ્યો. આ તબક્કાને આપણે નીચે વિગતવાર આપણે સમજી શકીએ. પહેલું જેમાં આપણે મહાવિસ્ફોટની ક્ષણ, ધ બિગ બેગ મુવમેન્ટ, કે આશરે 13.7 અબજ વર્ષ પહેલા મિત્રો પહેલા અતિ સૂક્ષ્મ અને અતિ ગરમ આદિ બિંદુ એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ કોઈ સામાન્ય ફટાકડા જેવો વિસ્ફોટ ન હતો, પરંતુ આ શક્તિનો એવો વિસ્ફોટ હતો જેણે સમય અને અવકાશને જન્મ આપ્યો. આ ક્ષણને જ આપણે બિગ બેંગ કહીએ છીએ. વિસ્ફોટની સાથે જ બ્રહ્માંડનું વિસ્તરણ શરૂ થયું. પછી અકલ્પનીય ઝડપે વિસ્તરણ. કે મિત્રો વિસ્ફોટની સાથે જ બ્રહ્માંડનું એક્સપેન્શન થયું. રસપ્રદ વાત એ છે કે વિસ્ફોટની એક જ સેકન્ડમાં લાખો ભાગમાં બ્રહ્માંડનું કદ એક પરમાણુથી વધીને કરોડો કિલોમીટર સુધી ફેલાઈ ગયું હતું. આ ગતિ પ્રકાશની ગતિ કરતા પણ વધારે હતી. આ તબક્કે બ્રહ્માંડ ખૂબ જ ગરમ હતું અને તેમાં માત્ર ઉર્જાના કણો જ હતા. ત્રીજું છે મિત્રો કે વિસ્તરણની ગતિમાં ફેરફાર. કે શરૂઆતના સેકન્ડ ભાગમાં જે ગતિએ વિસ્તરણ થયું તે પછી થોડું ધીમું પડ્યું. જોકે વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ જ છે. આકાશગંગાઓ આજે પણ એકબીજાથી દૂર જઈ રહી છે. ચોથો જે પોઈન્ટ સમજવાનો છે કે ઉર્જાનું પદાર્થમાં પછી રૂપાંતર થયું મિત્રો સમયાંતરે. કે વિસ્ફોટ દરમિયાન જે પ્રચંડ ઉર્જા છૂટી પડી હતી તે ધીમે ધીમે ઠંડી પડવા લાગી. આઈન્સ્ટાઈનના નિયમ મુજબ આ ઉર્જાનું રૂપાંતર પદાર્થમાં થવા લાગ્યું અને આ પ્રક્રિયા દરમિયાન પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણો બનવાની શરૂઆત થઈ. સમજી ગયા? હવે વાત કરીએ પૃથ્વીની ઉત્ક્રાંતિ વિશે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની ઉત્ક્રાંતિ વિશે વાત કરીએ. જે એવોલ્યુશન ઓફ ધ અર્થ. મિત્રો આશરે 4.6 અબજ વર્ષો પહેલા તમે વિચારો, જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યારે તે અત્યાર સુધી સુંદર અને લીલીછમ નહોતી જે પહેલા હતી અત્યારની કમ્પેરમાં. પૃથ્વીની આજે સફરને આપણે નીચે તબક્કાઓ મુજબ આપણે વેચી શકીએ. પહેલો જે તબક્કો લોકો દ્વારા વર્ણન કરવામાં આવ્યું હતું, પેલા કહેતા હતા લોકો કે ધગધગના વાયુમય ગોળો હતો, અર્લી સ્ટેજ. કે શરૂઆતમાં પૃથ્વી તો અત્યંત ગરમ હતી મિત્રો અને ધગધગતા વાયુમાં ગોળા જેવી હતી. પૃથ્વીનું વાતાવરણ અત્યારના વાતાવરણ કરતા
સાવ અલગ હતી, જેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું પ્રમાણ વધુ હતું, કેમ કે જ્વાળામુખી હતું, કેમ કે લાલ ગોળાના સ્વરૂપમાં હતી, એટલે એમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધારે ફેલાવાનું છે વાયુ સ્વરૂપે. એટલે પૃથ્વી પર કોઈ જમીન કે પાણી ન હતું, માત્ર પીગળેલા ખડકોના લાવા હતા. પૃથ્વીને પછી સમયાંતરે ચેન્જ આવવા માંડ્યો, પૃથ્વીનું ઠંડુ પડવું અને સ્તરીકરણ થયું, કુલિંગ એન્ડ સ્ટાર્ટિફિકેશન, કે કાળક્રમે પૃથ્વી ઠંડી પડવા લાગી. જેમ જેમ પૃથ્વી ઠંડી પડી તેમ તેમ ભારે તત્વો જેમ કે લોખંડ અને નિકલ પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચાયા અને હલકા તત્વો સપાટી પર રહ્યા. આ પ્રક્રિયાને કારણે પૃથ્વીના ત્રણ મુખ્ય પડ બને. પહેલું છે ભૂગર્ભ, કે સૌથી અંદરનો ભાગ છે. બીજું છે મેન્ટલ, એ મિશ્રણ વચ્ચેનો ભાગ છે. ત્રીજો ભાગ છે મૃદાવરણ, જેને કહેવાય ક્રસ્ટ, એ ઉપરનું પાતળું અને કઠણ પડ છે. ત્રીજી વાત કરીએ મિત્રો કે વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ થયો પછી ચેન્જ આવ્યો સમયાંતર જતા, કે પૃથ્વી ઠંડી પડતી ગઈ તેમ તેની અંદર જે વરાળ અને વાયુમાં બહાર આવવા લાગી. આ પ્રક્રિયાને વાયુ ઉત્સર્જન કહેવાય છે. તેને કહેવાય ડેગેસિંગ, કે વાતાવરણમાં પાણીની વરાળ ઠંડી પડીને વરસાદ સ્વરૂપે વરસવા લાગી. સમજ્યા મિત્રો? કે હજારો વર્ષો સુધી અવિરત વરસાદ પડવાને કારણે પૃથ્વી પરના જે વિશાળ ખાડાઓ ભરાઈ ગયા અને મહાસાગરોનું નિર્માણ થયું. ચોથું જે મિત્રો હતું કે પછી સમયાંતરે જીવસૃષ્ટિનો ઉદ્ભવ થયો, ઓરિજિન ઓફ લાઈફ, કે આશરે 360 કરોડ વર્ષ પહેલા મહાસાગરમાં પ્રથમ જીવનો ઉદ્ભવ થયો. શરૂઆતમાં એક કોષીય જીવ હતો, જે સિગ્નલ કોલેડ ઓર્ગેનિઝમ કહેવાય, પેદા થયા. એક કોષીય જીવ. ધીમે ધીમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શરૂ થઈ, જેનાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું અને જટિલ વનસ્પતિ તથા પ્રાણીઓનો વિકાસ થયો. ધીમે ધીમે પછીમાં વિસ્તરણ તો જોવા મળ્યું. હવે વાત કરીએ મૃદાવરણની ઉત્ક્રાંતિ વિશે. કે વાતાવરણની ઉત્ક્રાંતિ 3 તબક્કા, જેને કહેવાય એવોલ્યુશન ઓફ ધ એટમોસ્ફિયર. પૃથ્વી પર અત્યારે જે હવા છે તે એકદમ આવી ન હતી. તેની સફર 3 મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે. પ્રથમ તબક્કામાં આદિ વાતાવરણનો નાશ, પૃથ્વી જ્યારે નવી નવી બની તેના પર હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું આવરણ હતું. પરંતુ સૂર્યમાંથી આવતા પ્રચંડ સૌર પવનો ને કારણે આ હલકા વાયુ પૃથ્વી પરથી દૂર ફેંકાઈ ગયા. આ રીતે પૃથ્વીને તેનું પહેલું વાતાવરણ ગુમાવ્યું. બીજો તબક્કાની વાત કરીએ કે વાયુનું ઉત્સર્જન, કે પૃથ્વી ઠંડી પડવા લાગી અને જ્વાળામુખીએ ફાટવા લાગી. પૃથ્વીમાંથી પ્રચંડ માત્રામાં વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુ બહાર આવ્યું. આ પ્રક્રિયાને કહેવાય ડિગાસ્ટિંગ કહેવામાં આવે છે. અને આ તબક્કે પણ વાતાવરણમાં ઓક્સિજન બિલકુલ ન હતા. ત્રીજો તબક્કો એવો આવ્યો કે ઓક્સિજનનો ઉદ્ભવ થયો, કે જ્યારે પૃથ્વી પર સમુદ્રમાં જીવસૃષ્ટિ શરૂ થઈ ત્યારે નીલહરિત લીલ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શરૂ થઈ. આ પ્રક્રિયાને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઘટ્યો અને ધીમે ધીમે ઓક્સિજનનું પ્રમાણ વધવા લાગ્યું. આશરે 200 કરોડ પહેલા વાતાવરણ ઓક્સિજન ભરપૂર બન્યું હતું. બીજો જે વસ્તુ છે જલાવરણની ઉત્ક્રાંતિ આવી. પછી મૃદાવરણની સાથે જલાવરણની પણ ઉત્ક્રાંતિ આવી. કેવી રીતે આવ્યું તે વિજ્ઞાનનો સૌથી અદ્ભુત વિષય છે મિત્રો. પહેલું જે કારણ છે અવિરત વરસાદની શરૂઆત થવા માંડી. જેમ જેમ પૃથ્વી પર લાવાઓથી ઘેરાયેલું હતું, ધગધગતા ગોળાના રૂપમાંથી, ત્યારે તે વાયુઓના હવામાં ઉડીને વાદળોના સ્વરૂપ ધારણ કર્યો અને વાદળો થઈ
ભેગા થઈ વર્ષા થઈ, અને ખૂબ જ વર્ષા થઈ, એટલી બધી વર્ષા થઈ, એ વર્ષા થઈ અને એના લીધે આ સમુદ્રનું સર્જન થયું. એવું પણ કહેવામાં આવે છે અમુક લોકો દ્વારા. અવિરત વરસાદની શરૂઆત કે વાયુના ઉત્સર્જનને કારણે કે વાતાવરણમાં પુષ્કળ પાણીની વરાળ એકઠી થઈ હતી. જેમ જેમ પૃથ્વી ઠંડી પડી તેમ તેમ આ વરાળનું ઘનીભવન થયું મિત્રો, અને વાદળો બન્યા. પૃથ્વી પર હજારો વર્ષો સુધી એટલો પ્રચંડ વરસાદ પડ્યો કે પૃથ્વીની સપાટી પરના તમામ મોટા ખાડાઓ પાણીથી ભરાઈ ગયા. મહાસાગરોનું નિર્માણ થયું, અને પછી આના લીધે શું થયું હતું? મહાસાગરોનું નિર્માણ થયું કે આ વિશાળ જળ રાશિ કારણે આશરે 400 કરોડ વર્ષો પહેલા પૃથ્વી પર મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. રસપ્રદ વાત એ છે કે વરસાદના પાણીએ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ઓગાળી દીધો. તેનાથી પૃથ્વીનું તાપમાન હજુ વધુ ઘટ્યું અને પૃથ્વી જીવન જીવવા બની. ખારાશનું રહસ્ય કે શરતના સમુદ્રનું પાણી આટલું ખારું ન હતું, પરંતુ કરોડો વર્ષો સુધી નદીઓ જમીન પરથી ક્ષારો ખસેડીને સમુદ્રમાં લાવતી હતી. જેના કારણે આજે સમુદ્ર ખારા જોવા મળે છે. હવે વાત કરીએ આપણે જીવના ઉદ્ભવ વિશે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ કોઈ એક દિવસની ઘટના નથી, પણ કરોડો વર્ષોની જટિલ પ્રક્રિયા છે. તેને આપણે નીચેના મુદ્દાઓ દ્વારા વિગતવાર સમજીએ. કે જીવના ઉદ્ભવ માટેની પૂર્વ શરૂઆત. કે પૃથ્વીના ઉદ્ભવના શરૂઆતના સમયમાં તાપમાન ઘણું નીચું હતું, જે જીવન માટે અનુકૂળ ન હતું. પરંતુ આશરે 360 કરોડ વર્ષો પહેલા પૃથ્વી ઠંડી પડી અને જલાવરણ તૈયાર થયું. વૈજ્ઞાનિકો માને છે કે જીવનની શરૂઆત માટે જરૂરી એવા જટિલ કાર્બનિક અણુઓ બનવા માટે સમુદ્રનું ગરમ પાણી એક રાસાયણિક પ્રયોગશાળા જેવું કામ કરતું હતું. આ તબક્કે વાતાવરણમાં ઓક્સિજન ન હતો, પણ મિથેન અને એમોનિયમ જેવા વાયુઓ પુષ્કળ હતા. રાસાયણિક સંશ્લેષણ વિશે વાત કરીએ અને પ્રથમ જીવ વિશે વાત કરીએ. કે જીવનો ઉદ્ભવ એક હકીકત એક રાસાયણિક પરિવર્તન છે કે સમુદ્રના પાણીમાં રહેલા અકાર્બનિક પદાર્થોમાંથી ધીમે ધીમે એમિડો એસિડ એટલે કે શર્કરા અને ફેટી એસિડ જેવા અણુઓ બન્યા, અને આ અણુઓ ભેગા થઈને એવા પદાર્થો બન્યા જે પોતાની મેળે વિભાજનની પામી શકતા હતા. આશરે 3.8 અબજ વર્ષ પહેલા પ્રથમ એક કોષી જીવ અસ્તિત્વમાં આવ્યો. આ જીવ અસ્તિત્વમાં સૂક્ષ્મ હતા, જે નાના હતા અને ઓક્સિજન વગર તે જીવી શકતા હતા. ત્રીજું ચેન્જ આવ્યું એના સમયાંતરે પ્રકાશ સંશ્લેષણનો પ્રારંભ શરૂ થયો મિત્રો. કે જીવનનો ઇતિહાસમાં સૌથી મોટો વળાંક આવ્યો કે ત્યારે આવ્યો કે જ્યારે સમુદ્રમાં નીલ હરિત લીલ જે છે સાયનોબેક્ટેરિયા કે પેદા થઈ. આ જીવોએ સૂર્યપ્રકાશના ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવવાની ક્ષમતા કેળવી, અને આ પ્રક્રિયા દરમિયાન તેઓ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ લેતા અને ઓક્સિજનને મુક્ત કરતા. આશરે 200 વર્ષ પહેલા સુધી આ પ્રક્રિયા ચાલતા મહાસાગરો અને વાતાવરણની ઓક્સિજનથી ભરાઈ ગઈ, જેનાથી જીવનનું સ્વરૂપ બદલાઈ ગયું. ચોથું મિત્રો ચેન્જ આવ્યું હતું કે જટિલ જીવો અને માનવ સુધીની સફર થવા માંડી. કે ઓક્સિજન વધવાને કારણે હવે જટિલ અને મોટા જીવોનો વિકાસ શક્ય બન્યો, અને એક કોષી જીવમાંથી બહુકોષી જીવો બન્યા. શરૂઆતમાં સમુદ્રમાં વનસ્પતિ અને માછલી જેવા જલચર જીવો બન્યા. ત્યારબાદ ચેન્જ આવ્યો, ઉભયજીવી જીવો બન્યા, જે જમીન અને પાણી પર બંને રહી શકે. ત્રીજું પછી ચેન્જ આવ્યું કે તે પછી સરીસૃપ પ્રાણીઓ એટલે કે સાપ, સસ્તન પ્રાણીઓનો વિકાસ થયો. પક્ષીઓ, સસ્તન વર્ગના જે પ્રાણીઓ, જેમ કે એક્ઝામ્પલ તરીકે સરીસૃપમાં આવે સાપ આવી શકે, અજગર આવી શકે, અળસિયા આવી શકે, એટસેટ્રા. ઓકે, છેલ્લે પૃથ્વીના લાખો વર્ષના ઇતિહાસમાં મનુષ્યનો ઉદ્ભવ થયો, હમણાં જ થયો છે એવું કહી શકાય.
મારા વિદ્યાર્થી મિત્રો, આ આખી સફર જોયા પછી આપણને સમજાય છે કે પૃથ્વી પર આપણું અસ્તિત્વ કેટલું કિંમતી છે. પરીક્ષામાં જ્યારે જીવનો ઉદ્ભવ પૂછાય ત્યારે 380 કરોડ વર્ષ અને રાસાયણિક પ્રક્રિયા આ બે મુદ્દા પર ખાસ ભાર મૂકજો. આ સાથે આપણું પ્રકરણ 2 નું કામ પૂરું થાય છે. આ 10 મેગા લેક્ચર તમે જોયું છે. તમને આખું વર્ષ યાદ રહેશે એની મારી પૂરી ગેરંટી છે. ધ્રુવીલ સર, તમને આ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આઈડીને ફોલો કરી દેજો. તમારી સાથે ધ્રુવીલ સર છે જ, ચિંતા કરવાની તમને કોઈ જરૂર નથી. નેક્સ્ટ વિડીયો પણ બનાવતો રહીશ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.